હા, બાબુજી મને ઈશારો કર્યો પણ એમનો અહીંથી સ્પષ્ટ નહોતો જોઈ શકતો. કલ્પેશભાઈ એટલે આમ તો અમારી નાતના કે ઉદ્ઘોષકની નાતના અને ખૂબ સારા કામ કરે છે. એ પોતે ઉત્તમ શિક્ષક તો છે જ, સાથે સાથે સમાજ ઉપયોગ કાર્યો પણ કરે છે, ઉદ્ઘોષકનું કામ કરે છે, તેઓ પણ વધારે છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. તો હું સૌ પ્રથમ શ્રી વિઠ્ઠલ કાકા આપની વિનંતી છે કે આપ ધર્મ મંચ ઉપર જશો. શ્રી અમૃતભાઈ પટેલ કે જેઓ ઉમિયા ટ્રસ્ટના પ્રમુખશ્રી છે, તેમને વિનંતી છે આપ ધર્મ મંચ ઉપર પધારશો. શ્રી કલ્પેશભાઈ આપને પણ વિનંતી છે આપ ધર્મ મંચ ઉપર પધારશો. શાસ્ત્રીજી એમનો સ્વાગત સન્માન કરશે. શ્રી જયંતિભાઈ પટેલ સબલપુરા કંપા, શ્રી જયંતિભાઈ પટેલ સબલપુર કંપા આપ પણ ધર્મ મંચ ઉપર પધારશો. પરમ પૂજ્ય મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આપ સન્માન પ્રાપ્ત કરશો. શ્રી કે મારી દેવી પડે, કલ્પેશભાઈ આવ્યા છે તો પછી એમની વાણીનો લાભ કેમ ન લઈએ? તો કલ્પેશભાઈને વિનંતી છે કે આપને જે પ્રકારની અનુકૂળતા છે એ પ્રમાણે આપ અમને આપનું સંબોધન કરશો, આપનું વક્તવ્ય આપશો. શ્રી કલ્પેશભાઈ. જય શ્રી રામ. થોડો વોલ્યુમ આપો. જય શ્રી રામ. હનુમાન દાદાની કથામાં આવ્યા છીએ, દાસના દાસ બનીને રહીએ. અરે હનુમાન દાદાની કથામાં આવ્યા છીએ, દાસના દાસ બનીને રહીએ. અરે કથાની પ્રથા એવી, બદલે તમારી વિચારસરણી. મોડાસાની ધર્મપ્રેમી જનતા ભાગ્યશાળી છે ત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન આપણા વંદનીય એવા પૂજનીય વિષ્ણુપ્રસાદ મહારાજ કથાકાર આત્માને પરમાત્માનો માર્ગ બતાવવા, આત્માને પરમાત્માનો માર્ગ બતાવવા, જીવનમાં સુખ અને શાંતિની અનુભૂતિ કરાવવા માટે ખૂબ જ સુંદર વાણીમાં સંગીત શૈલી સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે એમના શ્રી મુખમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વિરાજિત હોય, એમના કંઠમાં માં સરસ્વતી વિરાજિત હોય ત્યારે એમના શ્રી મુખમાંથી નીકળતા એક એક શબ્દ મંત્ર બની આત્મામાં ઉતરી જીવનની દિશા અને દશા નક્કી કરે છે. આ સભામાં આમ વડીલો પણ છે, ક્યારેક યુવાનો. બાપુની કથામાં હું જોઉં ક્યારેક યુવાનો જે કોઈનું નથી સાંભળતા એ યુવાનો પણ એમની કથાઓ સાંભળે છે. એનું કારણ એક એમના શ્રી મુખેથી નીકળતા શબ્દોની તાકાત છે. અને નિરાશાઓમાંથી આશાના પુષ્પ ખીલવીને જીવનને ઉત્તમ નહીં સર્વોત્તમ બનાવે છે. આપના ચરણ અહીંયા સુધી લાવ્યા, આ ચરણ અહીંયા સુધી, હવે આચરણ આપના ઘર સુધી. આ કથા બાપુ આપણને શું આપે છે? બહુ ટૂંકમાં એટલું કહું, આ કથા આપણને શું આપે છે? આત્મચિંતન થકી સત્ય માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે આ કથા. બહારની સુંદરતા નહીં, અંદરથી સુંદરતા વધારે છે આ કથા. જીવનનું મહત્વ નહીં, મૃત્યુનું મહત્વ સમજાવે છે આ કથા. અરે જરને ગંગાજર બનાવે છે આ કથા, અમૃતનું રસપાન કરાવે છે આ કથા,
અપવિત્ર વિચારોને પવિત્ર બનાવે છે આ કથા, અને નિર્બળને પણ બલવાન બનાવે છે આ કથા, સાચા અને ખોટાની પરખ કરાવે છે આ કથા. અને એટલે કહું છું, હું અને તમે એક માટીના રમકડા છીએ. હું અને તમે માટીના રમકડા છે. એમાં રહેલી અહમની ગોઠ ઓગારીને ભાવસાગર પાર કરાવે છે આ કથા. અને હું એ તો એથી આગળ કહું છું કે સ્વાર્થ છોડાવી આ કથા શું કરે છે? સ્વાર્થ છોડાવી પરમાર્થ માર્ગે ચલાવી ઈશ્વર તરફ પ્રયાણ કરાવે છે આ કથા. ત્યારે આવા સંતો આપણને એમ કહેવાય કે આટલી સભાઓ, આટલી સમયો આટલો શું કામ બગાડતા હશે? પણ હું એટલો કહું કે વંદન કરું સબ સંતો કો जिनका है भगवा वेश. अरे वंदन करूं सब संतों को जिनका है भगवा वेश. इस संत समाज के आशीर्वाद से मेरा देश विश्व गुरु बनेगा मेरा देश. એ ભાવ સાથે આજે મને અહીંયા સન્માન કર્યું, એમને મને આશીર્વાદ આપ્યા. અને સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન દાદાની જ્યારે કથાનું આયોજન થયું છે, ત્યારે આપ વ્યાસપીઠ પરથી આપ સર્વને હું ચરણોમાં દંડવાત પ્રણામ કરી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખૂબ ખૂબ મજા આવી ગઈ કલ્પેશભાઈ, આપનો પહાડી અવાજ અને વિષય વસ્તુને બિલકુલ અનુરૂપ અને કાવ્યમય શૈલી અમને ખૂબ આનંદ અપાવ્યો. આપનો અમે આભાર માનીએ છીએ. કથાને આપે બિરદાવી એનો પણ આભાર માનીએ છીએ. શ્રી ડાહ્યાભાઈ માવજી